નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદના એક વૃદ્ધાશ્રમમાં એક દીકરો પોતાના જ માતા પિતાને મૂકી ગયો, પરંતુ થોડા દિવસ પછી એવી એક ઘટના બની કે એ જ દીકરો હજારો લોકોની સામે પોતાના માતા પિતાના પગમાં પડીને ધ્રુસકે રડવા લાગ્યો. એક સાંજે અમદાવાદની પાલડી વિસ્તારમાં આવેલા એક વૃદ્ધાશ્રમના દરવાજા આગળ એક મોંઘી કાર આવીને ઊભી રહી. કારમાંથી લગભગ 35 વર્ષનો યુવક ઉતર્યો. પાછળની સીટ પર બેઠેલા તેના વૃદ્ધ માતા પિતા ધીમે ધીમે બહાર આવ્યા. પિતાના હાથમાં એક જૂની થેલી હતી અને માતાના હાથમાં ભગવાનની નાની મૂર્તિ. બંનેના ચહેરા પર ચિંતા હતી, પણ આંખોમાં હજુ પણ દીકરા માટે પ્રેમ હતો. યુવકે આશ્રમમાં સંચાલકોને કહ્યું, હવે તેમની સંભાળ અહીં રાખજો, મને સમય નથી. આટલું કહી તેણે જરૂરી કાગળો પર સહી કરી અને એકવાર પણ પાછળ જોયા વગર કાર લઈને ચાલ્યો ગયો. માતા દૂર સુધી કારને જતી જોતા રહ્યા. આંખોમાંથી આંસુ વહેતા હતા, છતાં હોઠ પર માત્ર એક જ શબ્દ હતો, ભગવાન, મારા દીકરાને સુખી રાખજો. વૃદ્ધાશ્રમમાં રહેતા બીજા વૃદ્ધોએ તેમને હિંમત આપી. સંચાલક મનોજભાઈએ પ્રેમથી કહ્યું, આજથી આ જ તમારું ઘર છે. પિતાનું નામ હરિભાઈ અને માતાનું નામ કમલાબેન હતું. બંને આખી જિંદગી મહેનત કરીને પોતાના એકમાત્ર દીકરા મયંકને મોટો કર્યો હતો. હરિભાઈ સરકારી શાળામાં શિક્ષક હતા અને કમલાબેન ઘરમાં સીવણકામ કરીને પૈસા બચાવતા. દીકરો ભણે, આગળ વધે અને ક્યારેય મુશ્કેલી ન પડે એ માટે તેમણે પોતાની દરેક ખુશીનો ત્યાગ કર્યો હતો. મયંક ભણીને મોટી કંપનીમાં નોકરીએ લાગ્યો. પછી અમદાવાદમાં મોટો ફ્લેટ લીધો અને લગ્ન કર્યા. શરૂઆતના થોડા મહિના બધું સારું ચાલ્યું, પરંતુ ધીમે ધીમે વહુને સાસુ સસરા સાથે રહેવું ગમતું નહોતું. નાની નાની વાતમાં ઝઘડા થવા લાગ્યા. મયંક પણ પત્નીની વાતોમાં આવી ગયો. એક દિવસ તેણે માતા પિતાને કહ્યું, તમે વૃદ્ધાશ્રમમાં રહી જશો તો બધાને સરળ રહેશે. આ શબ્દોએ બંનેનું હૃદય તોડી નાખ્યું. છતાં દીકરાની ખુશી માટે તેમણે એક પણ વિરોધ કર્યો નહીં. વૃદ્ધાશ્રમમાં દિવસો પસાર થવા લાગ્યા. કમલાબેન દરરોજ મંદિરના ખૂણે બેસીને દીકરા માટે પ્રાર્થના કરતી. હરિભાઈ આશ્રમના બીજા વૃદ્ધોને વાંચતા શીખવતા અને બાળકો આવે ત્યારે તેમને વાર્તાઓ સંભળાવતા. ધીમે ધીમે તેઓ બધાના પ્રિય બની ગયા. છતાં દર રવિવારે બંને આશા રાખતા કે કદાચ આજે દીકરો મળવા આવશે, પરંતુ દરવાજા તરફ જોતા જોતા સાંજ થઈ જતી અને કોઈ આવતું નહીં. એક દિવસ આશ્રમમાં શહેરના કેટલાક યુવાનો સેવા કરવા આવ્યા. તેમની વચ્ચે એક પત્રકાર યુવતી પણ હતી. તેણે હરિભાઈ અને કમલાબેનની કહાની સાંભળી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વિચાર્યું કે સમાજ સુધી આ વાત પહોંચાડવી જોઈએ. બીજા જ દિવસે સ્થાનિક સમાચાર પત્રમાં તેમની કહાની પ્રકાશિત થઈ. લેખનું શીર્ષક હતું, જે માતા પિતાએ જીવન આપ્યું, આજે તેઓ દીકરાની રાહ જુએ છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા. હજારો લોકોએ વૃદ્ધાશ્રમમાં જઈને હરિભાઈ અને કમલાબેનને મળવાનું શરૂ કર્યું. કોઈ ફળ લઈને આવતું, કોઈ દવાઓ આપતું, કોઈ કલાકારો સુધી તેમની સાથે બેસીને વાતો કરતું. પરંતુ બંનેના દિલમાં એક જ ઈર્ષા હતી. એકવાર પોતાનો દીકરો બંનેના દિલમાં એક જ ઈચ્છા હતી. એકવાર પોતાનો દીકરો આવીને માં અને બાપુજી કહીને બોલાવે. થોડીવાર પછી મયંકની કંપનીમાં પણ આ સમાચાર પહોંચ્યા. ઓફિસમાં ઘણા લોકો તેની સામે પ્રશ્નો કરવા લાગ્યા. તેને શરમ અનુભવાય, પરંતુ અહંકાર હજુ પણ જીવતો હતો. તેણે વિચાર્યું કે થોડા દિવસમાં બધું શાંત થઈ જશે. એ જ દરમિયાન એક દિવસ મયંકની નાની દીકરીએ સ્કૂલમાંથી આવીને પૂછ્યું,
પપ્પા, જો હું મોટી થઈને તમને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવું તો તમને દુઃખ થશે? આ નિર્દોષ પ્રશ્ન સાંભળીને મયંકના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાયું કે જે સંસ્કાર તે પોતાની દીકરીને આપી રહ્યો છે એ જ એક દિવસ તેની સામે આવશે. આખી રાત તેને ઊંઘ ન આવી. બાળપણની દરેક યાદ આંખો સામે ફરવા લાગી. પિતા વરસાદમાં ભીંજાઈને તેને સ્કૂલ છોડતા હતા. માતા પોતે ભૂખી રહીને તેને ગરમ રોટલી ખવડાવતી હતી. પોતાની કોલેજની ફી ભરવા માટે પિતાએ લોન લીધી હતી અને માતાએ પોતાના દાગીના વેચી દીધા હતા. આ બધું યાદ આવતા મયંક જોર જોરથી રડવા લાગ્યો. બીજા જ દિવસે તે સીધો વૃદ્ધાશ્રમ પહોંચ્યો. હરિભાઈ બગીચામાં બેઠા હતા અને કમલાબેન ભગવાનનું નામ લઈ રહ્યા હતા. દીકરાને સામે જોઈ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. મયંક દોડીને તેના પગમાં પડી ગયો. રડતા રડતા બોલ્યો, માં, બાપુજી, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી છે. કમલાબેને તરત જ દીકરાના માથા પર હાથ ફેરવ્યો. બેટા, માતા પિતા પોતાના સંતાનથી ક્યારેય નારાજ રહેતા નથી. હરિભાઈની આંખોમાં પણ આંસુ હતા. તેમણે માત્ર એટલું કહ્યું, દીકરા, ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ સમયસર સુધરી જાય એ જ સૌથી મોટી વાત છે. મયંકે બંનેને ઘરે લઈ જવાનો આગ્રહ કર્યો. શરૂઆતમાં તેમણે ના પાડી, કારણ કે હવે તેમને ફરી અપમાનનો ડર હતો, પરંતુ મયંકે વચન આપ્યું કે હવે ક્યારેય તેમની આંખમાં આંસુ નહીં આવવા દે. ઘરે પહોંચ્યા પછી વહુએ પણ પોતાની ભૂલ સ્વીકારી. તેણે સાસુ સસરાના પગ પકડીને માફી માંગી. ઘરમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું. નાની દીકરી દરરોજ દાદા દાદી સાથે રમતી, વાર્તાઓ સાંભળતી અને ભગવાનની પ્રાર્થના કરતી. થોડા મહિનાઓ પછી મયંકે પોતાના માતા પિતાના નામે એક ટ્રસ્ટ શરૂ કર્યું, જે વૃદ્ધાશ્રમોમાં રહેતા નિરાધાર વૃદ્ધોની મદદ કરતું હતું. દર રવિવારે આખો પરિવાર કોઈને કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ સેવા કરતો. મયંક કહેતો, જે માતા પિતાને આપણે પ્રેમ અને સન્માન આપી શકતા નથી, તે દુનિયાની કોઈ સફળતા આપણને સાચું સુખ આપી શકતી નથી. આ ઘટના પછી અમદાવાદમાં ઘણા લોકોએ પોતાના વૃદ્ધ માતા પિતાને ફરી ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો. ઘણા પરિવારોમાં વર્ષોથી તૂટેલા સંબંધો ફરી જોડાયા.